હાલ એક ભયંકર ભવિષ્યવાણી સામે આવી રહી છે। બલ્ગેરિયન પૈગંબર બાબા વેંગાએ વર્ષ 2170 માટે એક ભયાનક આગાહી કરી છે, જેમાં તેમણે ગંભીર દુષ્કાળ અને ખાદ્ય સંકટનો સંકેત આપ્યો છે। આ બાબા વેંગાના મતે વર્ષ 2170માં સમગ્ર વિશ્વને ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડશે, જેના કારણે પૃથ્વી પર પાણીની ભારે અછત સર્જાશે। નદીઓ, તળાવો અને અન્ય તમામ જળ સ્ત્રોતો ઝડપથી સુકાઈ જશે અને આ કટોકટીનું પરિણામ એ આવશે કે પીવાનું પાણી જ નહીં મળે, પણ ખેતી માટે યોગ્ય જમીન પણ નહીં રહે અને ખેતીના અભાવે અનાજની અછત સર્જાશે અને કરોડો લોકો ભૂખ અને તરસથી મરી જશે। બાબા વેંગાના મતે આ દુષ્કાળ કુદરતી કારણોસર નહીં, પરંતુ કુદરતી સંસાધનોના વધુ પડતા ઉપયોગને કારણે થશે। આગાહીઓને આબોહવા નિષ્ણાતોની ચેતવણીઓ સાથે જોડવામાં આવી રહી છે, જેમણે પહેલેથી જ કહ્યું છે કે જો પૃથ્વીની તાપમાનને નિયંત્રિત કરવામાં નહીં આવે તો આગામી સદીમાં જે પરિસ્થિતિ ગંભીર બની શકે છે। અને બાબા વેંગાની આગાહીઓ રહસ્યમય છે, પરંતુ આબોહવા પરિવર્તનના વૈજ્ઞાનિક સંકેતો આ આગાહીને સંપૂર્ણપણે નકારી શકતા નથી। ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જના રિપોર્ટ મુજબ જો ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવામાં નહીં આવે તો 2100 સુધીમાં 40% વસ્તી પાણીની કટોકટીથી પ્રભાવિત થઈ શકે છે અને સંયુક્ત રાષ્ટ્રના મતે 2050 સુધીમાં લગભગ 1.8 અબજ લોકો પાણીની તીવ્ર અછતનો સામનો કરશે અને આ સાથે વૈશ્વિક તાપમાનના પણ 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।